હા, તો મેઘનાથભાઈ, આપણે હાલમાં મનરેગાના મજૂરોને શું સમસ્યા આવી રહી છે? સાહેબ, હાલ અત્યારે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં જે ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવે છે, એમાં જે પ્રકરણનો એક પાસું ભૂલી જવામાં આવ્યું છે કે ધ્યાનમાં નથી આવ્યું એવું મને યુનિયનના પ્રતિનિધિ તરીકે લાગે છે. એ આપને સ્પષ્ટ કરવું છે. મારે મનરેગાના કર્મચારી 1.5 દાયકાથી કામ કરે છે. એ જયારે નોકરીમાં જોડાણો ને ત્યારે એના એપોઇન્ટમેન્ટ લેટરમાં સ્પષ્ટ લખેલું હતું કે ભાઈ દર વર્ષે તમને 15% પગાર વધારો મળશે. જી, પણ અત્યારે 15 થી 17 વર્ષનો સમયગાળામાં મારા મનરેગા કર્મચારીને 2 થી 3 વખત નજીવો પગાર વધારો મળેલો છે. એમાં પણ જે ગામડે જે મારો ગ્રામ રોજગાર સેવક છે, ટેકનિકલ આસિસ્ટન્ટ છે, આસિસ્ટન્ટ વર્ક મેનેજર છે, એપીઓ છે, એઓને જે ગામડે વિઝિટ કરે અને ટ્રાવેલ એલાઉન્સ મળે એ પણ ઓછો મળે છે, મોડો મળે છે અને 70% તાલુકાઓમાં તો ચૂકવવામાં જ નથી આવતો. બરાબર છે. પગાર વધારાની પગારની આપણે વાત કરીએ ને સાહેબ, તો એ પણ મોડો ચૂકવવામાં આવે છે. અને જયારે કરાર રિન્યુઅલ ની વાત આવે ત્યારે માનસિક અને આર્થિક શોષણ કરવામાં આવે છે. આ પ્રકારનું શોષણ થતું હોય ને સાહેબ, તો અમે અને અમારું યુનિયન એ વિચારધારા સાથે સમર્થન આપીએ છીએ કે ગમે શોષણ થતું હોય એમાં કર્મચારીએ ભ્રષ્ટાચાર ના કરવો જોઈએ. એને ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કીડો પાસ નથી મળી જતો. શોષણ કરવાના લીધે એને ગ્રીન સિગ્નલ નથી મળતું, એને ગેરરીતિ તો ના જ કરવી જોઈએ, નૈતિકતા ના ચૂકવી જોઈએ સાહેબ. પરંતુ મારા સાહેબ આપને હું જણાવું કે બરાબર સતયુગમાં શું હાલતું હતું એ મને ખબર નથી, અથવા તો એ તપાસનો વિષય હોઈ શકે. સાહેબ, અત્યારે આપણે જે સમયમાં જીવીએ છીએ ને એ કળિયુગ કહેવાય છે. આ યુગના સમયમાં મારા સાહેબ, મારો મનરેગાનો કર્મચારી જયારે ઘરે જાય છે ને ત્યારે એના ઘરડા માતા પિતાની નાની મોટી માંદગીની એ સારવાર નથી કરાવી શકતો. એના બાળકોને સારું તો ઠીક, યોગ્ય શિક્ષણ પણ નથી આપી શકતો મારા સાહેબ. તથા એના પત્નીને પણ ઘર ચલાવવા માટે ફરજિયાત, શોખથી નહીં, ફરજિયાત કઈક ને કઈક નાનો સૂનો ગૃહ ઉદ્યોગ કરવાની ફરજ પડે છે. આ સમયમાં જયારે મારો મનરેગા કર્મચારી મટીરિયલ સપ્લાય એજન્સી, આ શબ્દ આપજો, મટીરિયલ સપ્લાય એજન્સી ના નામે વેપલો કરતા ભ્રષ્ટાચારી તત્વોનો સામનો કરે છે ને અને એના દબાણ હેઠળ, ત્યારે એ પોતાની ઈમાનદારી નિભાવી નથી શકતો. શું કામ કે એમને દર વર્ષે પગાર વધારો નથી મળ્યો, એને યોગ્ય રકમ નથી આપવામાં આવી. મારા સાહેબ, આખરે શાસન અને પ્રશાસન દ્વારા વર્ષોથી શોષિત મારો કર્મચારી એ નાની સૂની રકમ લોભ અને લાલચમાં આવીને એ ભ્રષ્ટાચારનો વેપલો આચરતા ભ્રષ્ટાચારીઓના ચુંગલમાં ફસાઈ જાય છે. કેમ કે તેના માટે તેના માતા પિતા, બાળકો, પરિવાર અને અંગત નજીકનું સુખ ખૂબ જ મહત્વનું બની ગયું છે. બરાબર છે. આવી બાબતો ધ્યાનમાં રાખીને જો શાસન પ્રશાસન દ્વારા મારા કર્મચારીને એનો હક મળી ગયો ને જે તે સમયે તો અત્યારે આ લોભામણી ભ્રષ્ટાચારી પદ્ધતિનો હિસ્સો ક્યારેય ન બને. મારો ગ્રામ સેવક 2012માં એનો 8,000 પગાર હતો. દર 15% દર વર્ષે 15% પગાર વધારો એને મળી ગયો ને તો એનો અત્યારે 47,000 પગાર, દર મહિને 47,000 એનો પગાર આવે. એક જગ્યાએ એને 12,000 મળે છે. મારા એન્જિનિયર નો અત્યારે મળે છે 17 થી 20,000, પણ એટલે જો દર વર્ષે પગાર વધારો મળ્યો તો એનો 82,000 પગાર હોય. વધુ વાત ના કહું ને, આપણે ભારત રાષ્ટ્રમાં મનરેગા સેમ છે. મનરેગા હરેક રાજ્યમાં છે, દરેક રાજ્યમાં છે. હરેક રાજ્યમાં છે, હરેક તાલુકા જિલ્લાઓમાં છે. 10 થી 12 રાજ્યોમાં મનરેગાનો કર્મચારી કાયમી છે. એ જ કામ કરે છે જે મારો ગુજરાતનો મનરેગા કર્મચારી કરે છે. એ જ કાનૂન લાગુ પડે છે જે ગુજરાતના મનરેગા કર્મચારીને લાગુ પડે છે. હિમાચલ પ્રદેશના એન્જિનિયરનો પગાર 82,000 છે અને અહીંયા મારા એન્જિનિયર મનરેગા એન્જિનિયરનો પગાર 18,000. હાલના સમયમાં અત્યારે જે અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારને બહાર લાવવામાં આવ્યું, ફરિયાદ એમના દ્વારા કરવામાં આવી, શક્ય ત્યારે બન્યું કે એની પાસે જોબ સિક્યોરિટી છે, સમયસર યોગ્ય વેતન મળી રહ્યા છે. અને વધુમાં આપણે વાત કરું ને, એને વધીને બીક એ છે કે મારી બદલી થશે, બીજું મારું કઈ થશે નહીં. એ જ પ્રકારે મારા મનરેગા કર્મચારીને યોગ્ય મહેનતાણું મળતું હોત ને તો ભ્રષ્ટાચાર એને જોબ સિક્યુરિટી મળતી હોત તો એ ભ્રષ્ટાચારનો ભોગ
કોઈ દિવસ ન બને. ના બને. સરકાર આપત જ નહીં આ લાલચમાં આવીને. વધુમાં મારે જણાવવાનું કે ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવે છે અત્યારે ખરેખર રિસર્ચ અને એનાલિસિસનો વિષય છે. હા 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 આ ગેરરીતિ આપ અલગ માધ્યમોથી ન્યૂઝના માધ્યમોથી જોતા હશો કે અલગ કોઈ પણ પક્ષના વ્યક્તિઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે વર્ષ 2021 થી હાલ સુધી આટલા કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. આપણે જણાવ્યું કે ગુજરાતમાં મનરેગા શરૂ થઈ 2008માં 2008 થી લઈને 2020 સુધી એવો નિયમ હતો કે ગ્રામ પંચાયત દીઠ 60-40 નો રેશિયો જાળવવાનો. કે ભાઈ કોઈ પણ ગ્રામ પંચાયત 60,000 મજૂરી કામમાં તળાવ ઊંડું ઉતારે તો એક નિયમ પ્રમાણે 40,000 નું મટીરિયલ કામ, રસ્તો હોય, ચેક ડેમ હોય કે કોઈ પણ મટીરિયલ કામ એને 40,000 માં જ વાપરવાનો 60-40 નો રેશિયો જાળવવામાં આવતો. હવે કોઈ પણ અગમ્ય કારણોસર આ 60-40 નો રેશિયો ગ્રામ્ય કક્ષાએથી ઉઠાવીને હવે અત્યારે 2020 થી હાલના સમયમાં જિલ્લા કક્ષાએ જાળવવામાં આવે છે. અને મટીરિયલ સપ્લાય એજન્સી ટેન્ડર બહાર પાડવાની પદ્ધતિ 2020 થી શરૂઆત કરવામાં આવી છે. તે સમયે જો આ સિસ્ટમ સારી છે કે ખરાબ છે એ તપાસનો વિષય હોઈ શકે છે. બરાબર. આપણે મારે વધુ જણાવવાનું કે આજથી 17 વર્ષ પહેલા કોઈ પણ સરકારી કચેરીમાં કામ કરતો કર્મચારી હોય ને, સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ સરકારી કચેરીમાં કામ કરતો હોય તો એમ જ થાય કે ભાઈ એ સરકારી કાયમી કર્મચારી છે. 17 વર્ષ પહેલા એવું કોઈ વિચારતું નહોતું. એની જગ્યાએ અત્યારે આ વાત અત્યારે મોટા ભાગની કરારવાળા અને આઉટસોર્સ એજન્સી દ્વારા કર્મચારીઓ કામ કરે છે. આવતા 17 વર્ષમાં જરાય અતિશયોક્તિ ના હોઈ શકે કે વર્ગ 1, 2 અધિકારીઓ અને વર્ગ 3 ના કર્મચારીઓ સંપૂર્ણ કરાર આધારિત હોય છે. કેમકે આજથી 17 વર્ષ પહેલા બધાને એમ જ થતું કે સરકારી કચેરીમાં કામ કરતા હોય એ સરકારી હોય, કાયમી કર્મચારી હોય, નિષ્ઠાવાન હોય. અત્યારે એ કોમન થઈ ગયું છે અને એ શોષણ પરાકાષ્ઠા છે. 17 વર્ષમાં આ એક સિસ્ટમ થઈ જશે અને ભ્રષ્ટાચાર આખો ભળો લઈ લેશે. ત્યારે કોઈને અંદાજ પણ નહીં હોય કે હવે આને પેલા જો અટકાવી દેવામાં આવ્યું હોત, કર્મચારીઓને યોગ્ય વેતન દઈ દેવામાં આવ્યું હોત અને ડરાવવા ધમકાવવામાં ના આવ્યો હોત તો ભ્રષ્ટાચારનો રાફડો ફાટે છે. આધારિત પ્રણાલી બાબતે અધિકારી પદાધિકારીઓને જયારે અમે આવેદનો આપીએ છીએ ત્યારે ઘણી વખત એમ પણ કહેવામાં આવે છે કે તમે નોકરી છોડી દો. અધિકારી પદાધિકારીને કહી કે ભાઈ અમારા આ પ્રશ્નો છે, અમને સમાન કામ આપો, અમને કાયમી 10 વર્ષ થઈ ગયા છે, અમને કાયમી દરખાસ્ત કરીએ. અને અત્યારે મનરેગા કર્મચારી કોર્ટ મેટર પણ ચાલુ છે, એ આપને જણાવી દો. એ બધા એમ કહે છે કે ભાઈ તમે નોકરી મૂકી દીધી. નોકરી ક્યાંથી મૂકે? બેરોજગારી તરફ સીમાયા છે. આ નોકરી મૂકીને જવું ક્યાં? એવું તો છે ને કે કાયમી કર્મચારીઓ અત્યારે 20-25-30 હજાર પોસ્ટ ખાલી છે કે 5,000 પોસ્ટ ખાલી છે ને અમે શોખ ખાતર મનરેગામાં નોકરી કરીએ છીએ. એવું તો છે નહીં. ઘણા મિત્રો કાયમી નોકરીમાં વયા ગયા, પ્રાઇવેટ નોકરીઓમાં વયા ગયા હતા. હવે ત્યારે મજબૂરીવશ કરવું પડે છે. હકીકતે છેતરપિંડી છે કે 2011 માં અમને લખી દીધું તો દર વર્ષે અમે તમને દેશી પગાર વધારો અને એ અમને નથી મળ્યો. બરાબર છે મેઘનાથભાઈ, આપની બિલકુલ વાત સાચી છે. અત્યારે ખાલી 10 જગ્યાએ આઉટસોર્સ ની ભરે ને એમાં 200 ફોર્મ આવે છે. તમે સમજો. એટલે આ હકીકત આશ્ચર્યની વાત તો એ છે કે અમારી આ લડતમાં સાથ આપવાની જગ્યાએ કાયમી કર્મચારી અને અધિકારી દ્વારા સહયોગ તો દૂર રહ્યો પરંતુ અડચણરૂપ થાય કે ભાઈ જાણે અછૂતું હોય ને એવી રીતે વર્તન કરવામાં આવે છે. જાણે કે એમ કે એને કોઈ પણ કાયમી કર્મચારી અધિકારી પોતે પોતાનો પરિવાર, પોતાનું ગામ, સમાજ એ લોકોને ભવિષ્યમાં કાયમી નોકરી મળવાની છે. એ આ શોષણનો ભોગ બનવાના જ નથી. હકીકતે અમે આપના માધ્યમથી તમામ અધિકારી અને કર્મચારીને વિનંતી કરવા માંગીએ છીએ કે સાહેબ એવું ન હોય. આ સિસ્ટમ જો ભરડો લઈ ગઈ ને તો આવનારું ભવિષ્ય રાજ્યનું ને રાષ્ટ્રનું ખૂબ જ ખરાબ રહેવાનું છે. આમને ભ્રષ્ટાચાર આપણને જોવા મળશે જ. સમજી ગયા એકદમ સાચી વાત મેઘનાથભાઈ. આપણે તમે જે વાત રાખી મનરેગા યોજનામાં જરૂરથી આપના પોઈન્ટ ખૂબ જ મહત્વના છે. બરાબર મેઘરાજભાઈ, આપણે બીજું એક પોઈન્ટ, એક બહુ અગત્યનો પોઈન્ટ રહી ગયો છે સાહેબ, એ આપણે કહી દઉં. મારા મનરેગાના કર્મચારી
જે અત્યારે ચૂંટણીની ફરજ બજાવે છે, સરકારી કાર્યક્રમોની ફરજ બજાવે છે, ડિઝાસ્ટરની ફરજ બજાવે છે, કે એ ફરજ કાયદી કર્મચારીની સાથે મારા મનરેગાના કર્મચારીને એક જ ઓર્ડરમાં લેવામાં આવે છે. એટલે સમાન જ થયું છે. એ ડિગ્રીઓ પણ સેમ જ છે, પરીક્ષાઓ પણ સેમ પદ્ધતિથી લેવામાં આવી છે. અને કાયમી કર્મચારી અમુક હોય ને એની તપાસ પણ કરે રજાની કર્મચારી પાસે કરાવવામાં આવે છે. એટલે સૌથી એ તો સાબિત જ છે કે યોગ્યતા તો છે જ તે, પણ ક્યાંક શાસન પ્રશાસન દ્વારા ધ્યાનમાં નથી આવતું અથવા તો નિષ્ઠામાં ક્યાંક કમી છે. એટલે આ પ્રકારના સાહેબ અમારા પ્રશ્નો છે, આ દ્વારા યોગ્ય કરવામાં આવે એવી અમારી ભલામણ છે. ના 100% મેઘનાથભાઈ 100%. ઓકે. હા આભાર.